પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ આજે ઉમેદવારીપત્ર ભર્યું। પંચમુખી હનુમાનજી તેમજ મહાકાળી માતાના આશીર્વાદ લીધા બાદ ભરતસિંહ ડાભીએ વિશાળ રેલી સાથે પ્રસ્થાન કર્યું, જ્યાં અન્ય ઉમેદવારોની જેમ ભરતસિંહ ડાભીએ પણ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું। ભરતસિંહ ડાભીની રેલીમાં કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી, કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ તેમજ પ્રદેશ કોર કમિટીના સભ્ય શંકરભાઈ ચૌધરી, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા તેમજ જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિત પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। આ ઉપરાંત 3000થી પણ વધુ લોકો ભરતસિંહ ડાભીની રેલીમાં જોડાયા। મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન ભરતસિંહ ડાભીએ 3.5 લાખ મતોથી વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ભરતસિંહ ડાભી તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। જો વાત કરીએ તેમની પાસે તેઓ કેવો આશાવાદ વ્યક્ત કરે છે, શું કહેશો આપ? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાટણમાં મને મૂકવામાં આવ્યો છે। હું ગૌરવ અનુભવું છું, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં લોક કલ્યાણના કામોનું એક આંદોલન ચલાવ્યું છે। પછી એ આંદોલનનું સ્વરૂપ 18,000 ગામડામાં જ્યોતિગામ યોજના લાગુ કરી હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, સેવા સેતુ કાર્યક્રમ હોય, કૃષિ રથ હોય, કન્યા કેળવણી રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, એનાથી ઉપર જઈને સામાજિક આંદોલન કરીને સેક્સ રેશિયો ઘટી ના જાય એના માટે બેટી બચાવો બેટી પઢાઓ આંદોલન કરીને સમાજમાં એક ઉમદા કામ કર્યું છે। જો વાત કરવામાં આવે આપની, તો આપ કેટલા મતોથી વિજય થવાનો આશાવાદ વ્યક્ત કરો છો? મારા ખેરાળુ મત વિસ્તારમાંથી હું 1 લાખ મતોની લીડ લાવીશ અને આખા વિસ્તારમાંની 3,51,000 ઉપરાંત મતથી હું જીતીશ। જો આપની વાત કરવામાં ચૂંટણી નહીં, તો ચૂંટણીના વિશેષ મુદ્દાઓ આપના શું રહેશે? ચૂંટણીમાં વિશેષ મુદ્દામાં વિકાસના કાર્યો જે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે અને જે બાકી છે એ કામો પણ હું પૂર્ણ કરીશ। પાણી રસ્તાની વાત કરું તો રસ્તો એક હતો, ત્યાં 2 લાઇન કરી, 2 લાઇન હતી ત્યાં 4 લાઇન કરીને, 4 લાઇન હતી ત્યાં 6 લાઇન કરીને જે વિકાસના મુદ્દા છે એ પ્રજા સમક્ષ લઈ જઈશું। ભારતના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ છેલ્લે જે આયુષ્યમાન યોજના લાગુ કરીને કોઈ પણ કુટુંબમાં બીમારી આવે તો 5 લાખ સુધીની એને મદદ થાય એવું આયોજન કર્યું। આપના ભરતભાઈ ડાભી જેઓએ અંદાજે 3 લાખથી વધુ લીડોથી પોતે જીતવાની આશાવાદ વ્યક્ત કરી છે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।